તો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નથી। તો બ્રાઝિલ વર્લ્ડ બોક્સિંગ કપ 2025માં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ હિતેશ ગુલિયા। તો હિતેશ ગુલિયા એ બ્રાઝિલમાં વર્લ્ડ બોક્સિંગ કપ 2025માં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બની ગયા છે। આગળ વાત કરીએ તો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025માં કયું રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશ એ મેડલ ટેલીમાં ટોપ પર રહ્યું હતું? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી મહારાષ્ટ્ર। તો મહારાષ્ટ્ર એ ખેલો ઇન્ડિયા યુથ ગેમ 2025માં મેડલ ટેલીમાં ટોપ પર રહ્યું હતું। વાત કરીએ મિત્રો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025ની તો આના ઉપર મેં એક સ્પેશિયલી વિડીયો બનાવ્યો છે। તો જો તમે એ વિડીયો ના જોયો હોય તો ચેનલના પેજ ઉપર જઈને તમે એ વિડીયો જરૂરથી જોઈ શકો છો। આગળ વાત કરીએ તો 19માં સુધીરમન કપ 2025નો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ ચીન। તો ચીને 19મો સુધીરમન કપ 2025નો ખિતાબ જીત્યો છે। વાત કરીએ મિત્રો સુધીરમન કપની તો આનો સંબંધ એ બેડમિન્ટન સાથે જોડાયેલો છે। તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ પહેલાં જો તમને આ વિડીયો પસંદ આવી રહ્યો છે તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો, અને વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયો તમારા ફ્રેન્ડ સાથે તમારા સ્ટડી ગ્રુપમાં શેર પણ જરૂરથી કરજો। નેક્સ્ટ વાત કરીએ તો જાન્યુઆરી 2025માં કયા ખેલાડીઓને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એનાયત કરવામાં આવ્યો હતો? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી ઉપરોક્ત તમામ। તો મનુ ભાકર, હરમનપ્રીત સિંહ, ડી ગુકેશ અને પ્રવીણ કુમારને જાન્યુઆરી 2025માં મેજર ધ્યાનચંદ્ર ખેલ રત્ન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો। નેક્સ્ટ વાત કરીએ તો કલિંગા સુપર કપ 2025નો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી ગોવા ફૂટબોલ ક્લબ। તો ગોવા એફસીએ કલિંગા સુપર કપ 2025નો ખિતાબ જીત્યો છે। નેક્સ્ટ વાત કરીએ તો સતત ચોથી વખત જાપાની ગ્રાન્ડ પિક્સ 2025 કોણે જીત્યું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી મેક્સ વેસ્ટેપન। તો મેક્સ વેસ્ટેપને સતત ચોથી વખત જાપાની ગ્રાન્ડ પિક્સ 2025નો ખિતાબ જીત્યો છે। આગળ વાત કરીએ તો મોટો જીપી અમેરિકા ગ્રાન્ડ પિક્સ 2025 કોણે જીતી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી ફ્રાન્સેસ્કો બેગ્નિયા। તો ફ્રાન્સેસ્કો બેગ્નિયાએ મોટો જીપી અમેરિકા ગ્રાન્ડ પિક્સ 2025નો ખિતાબ જીત્યો છે। નેક્સ્ટ વાત કરીએ તો ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025માં કોણ ટોપ પર રહ્યું હતું? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ હરિયાણા। તો હરિયાણા રાજ્ય એ ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025માં ટોપ પર રહ્યું હતું। નેક્સ્ટ વાત કરીએ તો મહિલા પ્રીમિયર લીગ એટલે કે WPL 2025નું ટાઇટલ કોણે જીત્યું હતું? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ મુંબઈ ઇન્ડિયન્સ। તો WPL 2025નું ટાઇટલ એ મુંબઈ ઇન્ડિયન્સે જીત્યું છે, અને તેમને ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સને હરાવ્યા હતા, અને બીજી વખત WPLનું ટાઇટલ તેમને જીત્યું છે। નેક્સ્ટ વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા ઓપન 2025નો પુરુષ સિંગલ ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી જેનિક સિનર। તો જેનિક સિનરે ઓસ્ટ્રેલિયા ઓપન 2025નો પુરુષ સિંગલ ખિતાબ જીત્યો છે। વાત કરીએ મિત્રો ઓસ્ટ્રેલિયા ઓપન મહિલા સિંગલ ખિતાબની તો આ જીત્યો છે મેડિસન ક્વિઝે। નેક્સ્ટ વાત કરીએ તો 32મી વિજય હઝારે ટ્રોફી 2024-25નો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એક કર્ણાટક। તો કર્ણાટકની ટીમે વિજય હઝારે ટ્રોફી 2024-25નો ખિતાબ જીત્યો હતો। આગળ વાત કરીએ તો 12મા હીરો એશિયા કપ હોકી 2025નું આયોજન એ કોણ કરશે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી રાજગીર। તો બિહારના રાજગીરમાં 12મા હીરો એશિયા કપ હોકી 2025નું આયોજન કરવામાં આવશે। નેક્સ્ટ વાત કરીએ તો ખોખો વર્લ્ડ કપ 2025માં પુરુષો અને મહિલાઓનો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી ભારત। તો ભારતની ટીમે ખોખો વર્લ્ડ કપ 2025માં પુરુષો અને મહિલા બંને કેટેગરીમાં ખિતાબ જીત્યો હતો। નેક્સ્ટ વાત કરીએ તો આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025નો ખિતાબ એ કોણે જીત્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી ભારત। તો ભારતે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025ના ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025નો ખિતાબ જીત્યો હતો, અને આ મેચમાં મેન ઓફ ધ મેચ રહ્યા હતા રોહિત શર્મા, અને આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025માં મેન ઓફ ધ સિરીઝ રહ્યા હતા રચિન રવિન્દ્ર, જે ન્યૂઝીલેન્ડના ખેલાડી છે। નેક્સ્ટ વાત કરીએ તો ત્રીજી સાબા મહિલા ચેમ્પિયનશિપ 2025નો ખિતાબ એ કોણે જીત્યો છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી ભારત। તો ભારતે સાબા મહિલા ચેમ્પિયનશિપ 2025નો ખિતાબ પણ જીત્યો છે। વાત કરીએ મિત્રો સાબા મહિલા ચેમ્પિયનશિપની તો આનો સંબંધ એ બાસ્કેટબોલ સાથે જોડાયેલો છે। નેક્સ્ટ વાત કરીએ તો છઠ્ઠું એશિયન મહિલા કબડ્ડી ટાઇટલ 2025 એ કોણે જીત્યું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી ભારત। તો ભારતે ફાઇનલમાં ઈરાનને હરાવીને એશિયન મહિલા કબડ્ડી 2025નું ટાઇટલ જીત્યું હતું। નેક્સ્ટ વાત કરીએ તો કઈ ટીમે 2024-25માં રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી વિદર્ભ। તો વિદર્ભની ટીમે 2024-25માં રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો।
નેક્સ્ટ વાત કરીએ તો કઈ ટીમે 41મો સ્પેનિશ સુપર કપ 2025 જીત્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી એફસી બાર્સેલોના. તો એફસી બાર્સેલોનાએ સ્પેનિશ સુપર કપ 2025નો ટાઇટલ જીત્યું છે. નેક્સ્ટ વાત કરીએ તો ઇન્ડિયન ઓપન 2025માં સ્ક્વોશમાં પુરુષનો સિંગલ ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી કરીમ એલ ટોર્કી. તો કરીમ એલ ટોર્કીએ ઇન્ડિયન ઓપન 2025માં સ્ક્વોશમાં પુરુષનો સિંગલ ખિતાબ જીત્યો છે. તો બસ મિત્રો આજનો આ વિડીયો આટલા સુધી જ હતો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને ચેનલ પર નવા જો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો. અને વિડીયો જો તમને પસંદ આવે છે તો તમારા મિત્રો સાથે પણ શેર જરૂરથી કરજો. તમારા સ્ટડી ગ્રુપમાં પણ શેર જરૂરથી કરજો.